ડભોઈના વિવિધ વિસ્તારોમાંથી માઇક્રોફાઇલેરિયા, હાથીપગા રોગ અટકાવવા નાઇટ બ્લડ સર્વે કરાયું. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ વડોદરા દ્વારા ચલાવવામાં આવી રહી છે ઝુંબેશ. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તેમજ મેલેરિયા શાખાના અધિકારી રાહુલ સિંધના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ. રિપોર્ટર કિંજલ ભટ્ટ, BBN ન્યૂઝ ડભોઈ. જિલ્લા મેલેરિયા અધિકારી રાહુલ સિંહ સાહેબના આદેશ અનુસાર તેમજ ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારે આજથી 18, 19, 20 તારીખ ને 23 4 દિવસ અમને ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો, અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવેલ છે. જેઓ 9 થી 12ના ગાળામાં આ સમય આપેલ છે અમારે. એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો, જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે એકબીજાને ટીમોમાં સોંપેલી છે. અત્યારે કેટલી ટીમો બનાવવામાં આવી છે? અત્યાર સુધી 4 ટીમો બનાવી છે અમે, ને 4 ટીમોમાં અત્યાર સુધીના 125 જેટલા સેમ્પલ અમે અત્યાર સુધી લઈ લીધા છે. આ સેમ્પલો કઈ મોકલવામાં આવશે? આ સેમ્પલો અત્યારે જિલ્લા પંચાયત ટેકનિશિયન અત્યારે લઈ જશે. કેટલા દિવસ આ પ્રોગ્રામ ચાલી રહેશે? આ પ્રોગ્રામ 18, 19, 20 ને 23 તારીખ સુધીનો આ પ્રોગ્રામ છે. એમાં 600 સેમ્પલનું અમારું ટાર્ગેટ છે લેવા માટેના. અને આ વસ્તુ ગંદા પાણીના માદા ક્યુલેક્સથી, મચ્છરોથી હાથીપગો થતું હોય છે. આ જો ખબર પડે કે ભાઈ આમાં કંઈ રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ થઈ શકે છે. આગળ જો ના સેમ્પલ જે વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથીપગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી. એના માટે સરકારશ્રીએ આના માટે દરેક ટીમો ફાળવીને અમને સહયોગ આપ્યો છે.